તો આપણને ઓ હોય સાગરભાઈ હાથમાં કઈક થઈ ગયું. હું થઈ ગયું સાગરભાઈ? દાદાનું કાયમનું એક જ કામ હો, આ ખોલીને જ બધું કરવાનું. એને તમે તો ઓળખતા જ હશો, ખાલી આમ લુક જોઈને તમે કહી દો કે આ છે કોણ. હાર્દિક ડોન. મિત્રો બસ મારો લુક કીધો કેવો લાગે છે તો હું બાટલા ભરી નાખો પછી મળું છું. ગયા એટલા બાટલા તો ભરીને મૂકી દે, અડધા છે એ પાછા ભરવા છે અને બેરેસ કાઢી અડધો હે, અડધો હે, અડધો હે, ત્રણ અડધા હે ભરીને બોલો. નાઇસ ગાઈસ, આપણે સવારમાં ને જરોબર ને સીએસડી ના ઓફર લુક ને જવાનું છે આટે થોડોક હું તમને પછી કહું, કારણ કે ત્યાં પગી જાવ પછી કહું. તો આપણને ઓ હોય સાગરભાઈ હાથમાં કઈક થઈ ગયું. હું થઈ ગયું સાગરભાઈ? સાગરભાઈ હાથમાં કઈક થઈ ગયું. હું થઈ ગયું સાગરભાઈ? સાગરભાઈ બોલ વાગી ગયો દડો. ઓહ, हमारे यहाँ ऐसा ही होता है. ફોટો થઈ ગયો, આંગળી ભાંગી ગઈ, ફોટો થઈ ગયો. જવા જોવાય ને આપડે ભાગો ડાયરેક્ટ અહીંથી ક્યાં જવાનું ના જઈને થોડોક રસ્તામાં કાપવાલો. आइए देखते हैं मजा आएगा. પોલીસ સ્ટેશન ભાઈ બનાવવાનો છે, ભાઈ બન ને લઈને જાય. 2000 years later. ભાઈ સાહેબ જલ્દી હાલવાનું છે. ભાઈ હું ઘરે ગયો જાવ પછી તમને ફૂલ ડિટેલમાં કામ આપો જ હાલો ઘરે. દાદાનું કાયમનું એક જ કામ હો, આ ખોલીને જ બધું કરવાનું એને. कब हो गया ये? कब हुआ कब? ये कौन सी मीटिंग है जहाँ मुझे नहीं बुलाते? ઈ એક કામ કાયમ આપણે જોઈએ ત્યારે એ ખોલીને જ બેઠો હોય ને આપણે બે જોઈએ ડાયરેક્ટ આપણું તાળું ખોલવા, આપણું તાળું બંધ છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. સાવી કાશે પેલા મારે સાવી ગોતું છે પછી કહું તો કઈ આપણે ઘરે પી જા. હવે ઘરે જઈને આપણે ખાવાનું ગોતવું જોઈએ પેલા, કેમ કે વાગી જશે 5:30 થવા. ખાવાનું ગોતવું જોઈએ. હાલો આપણે યાર ખાવાનું તો છે. આપણું મકાન હજી કેટલામાં છે? 15મો 14મો દિવસ છે આજે. કામે જે આપણે આવે ને એને પૂછવાનું 15 દિવસે તો આવ્યા નહીં. હજી આ કાલ 15મો દિવસ થાય, કોને ખબર ક્યારે આવે. આ વિડીયો તો કદાચ કાલે અપલોડ થાય, આજે તો નહીં થાય, કાલે અપલોડ થાય. એટલે પછી કાલે આપણે પૂછીશું એને કે શું વાંધો છે તમને, કે અહીંયા કેમ નથી આવ્યા તમે, તો અમને કાંઈક કયો ને. આપણે આઈટે એટલે હતા કે એક અમૂલ વાળાની કંપની આવેલી હતી, અમૂલ વાળાની અમૂલ દૂધ. તો આપણે એ માટે ગયેલા હતા ત્યાં. તો આપણે થોડી વાર લાગી ગઈ ને એટલે પછી આપણે વ્લોગ ન ઉતાર્યો. તમે સમજી શકો છો, કારણ કે હું આઈટી ની અંદર નથી ઉતારતા, બહાર ન ઉતારું. બહાર પછી આપણને ગમે કોક મળી જાય, આપણે ગમે એ બોલી જાય, આપણને કાંઈ ટેન્શન જ ન હોય. આઈટી ની બહાર ન જ ઉતારવાનો, આઈટી ની અંદર નો ઉતારવાનો જ નહીં, કેમ કે આપણને આઈટી ની અંદર નો ઉતારવાનું ના પડે છે એટલે એમ નથી ઉતારતા. તો પછી આપણે આઈટીની આપણે અમૂલની દૂધ આવેલું હતું તો આપણે એમાં આપ્યું રેઝ્યુમ. પછી એ લોકોએ પહેલાં તો આપણે ટેસ્ટ લીધી 20 માર્કની, પછી કોમ્પ્યુટરનું પૂછ્યું આપણે કોમ્પ્યુટરનું ભણીએ કે નહીં એટલે. તો પછી આપણે કોમ્પ્યુટરનું ટેસ્ટ લીધી, પછી બધું આપણે ઇન્ટરવ્યૂ લીધું એટલે ઇન્ટરવ્યૂ લેતા 3 વાગી ગયા, કેમ કે બધા છોકરાઓ હોય આઈટીઆઈના એટલે વાર લાગે. તો પછી બધા તો 2 વાગ્યા ને તો ખાવા આવી ગયા, 3 વાગે. તો પછી ઇન્ટરવ્યૂ લેતા, તો પછી એમાં આપણું ઇન્ટરવ્યૂ તો કોને ખબર હાલે, તો હાલી જાય તો કેમેરા રેડી, તો પછી રેડી કરી છે. તો પછી આપણે હવે
થોડો મોડો બ્લોગ થઈ ગયો છે, કાંઈ ખ્યાલ તો નથી મને. આપણે કાંઈ વધારે કીધું નથી, કારણ કે પછી કાંઈ બહુ વધારાનો આપણે બ્લોગ ઉતારવાનો તમે સમજી શકો છો કે આપણે મોટો બ્લોગ આપણે મોટો બ્લોગ મૂકતા જ નથી. ને આપણને આપણે એટલા બધા સબસ્ક્રાઈબર નહીં, આપણે કાંઈ પૈસા નથી આવતા ને એટલે હું થોડો ઘણો પાછો પડી જાઉં. તો બાકી આપણે ગમે માર્કેટમાં જઈને વિડીયો ઉતારીને જ છીએ, આપણને કાંઈ ફેર ન પડે. પણ મને છે ને અમુક દાંત કાઢે ને સામું જોવે મને કાંઈ ફેર નથી પડતો, કારણ કે મારા ઘરમાં કોઈ પૈસા નથી દેવા આવતું, કોઈ કાંઈ રોટલો નથી નાખી જતું. તો પછી આપણે આપણો વિડીયો ઉતારવામાં શું લેવા શરમાઈ, કારણ કે આપણે મોનિટાઈઝ નથી થઈ. મોનિટાઈઝ થઈ જઈને તો હું ગમે મને હું ત્યાં જ વિડીયો ઉતારી. આપણે ખાલી ચેનલ મોનિટાઈઝ થવા જો આપણે કેટલા મિનિટનો થઈ ગયો છે ને આજનો વિડીયો મને નથી ખબર, કારણ કે આખો દિવસ હું ત્યાં જ હતો. તો પછી આપણે કાંઈ વિડીયો નથી ઉતારવાનો. હવે હું બી જાઉં છું ડાયરેક્ટ ખાવા. આપણી ચેનલ મોનિટાઈઝ થાય ને તો આપણે મકાન બનાવવાનું થાય છે. બીજું આપણે આ તો બને જ છે, પણ આપણે બીજું બનાવવાનું થાય છે. આપણે એક મકાન હે નહીં, બીજું બનાવવું પડશે. આપણે ખાઈ બાઈને મળીએ છીએ પાછા. કોને ખબર ક્યારે ફરવા આવે. કોણ ગાય માતા કહેવાય. તો ગાઈસ આપણું ઘર ચેરા બને એનું કાંઈ નક્કી મને લાગતું નથી, કારણ કે 14 દિવસ આપણે પૂછવાનું ક્યારે બનાવ. હું હોઈ ગયો તો આજે આવ્યો મોડું પૂછ્યું. અરે 5:30 આવ્યા. હું હોઈ ગયો તો. આ તો વિયો છે આપણે. અરે રિહાઈન વિયો છે. चीटिंग करता है तू. કે તો હું બ્લોગ ઉતાર. શું છે કોણ કોણ આદો ફઈ ગયો માવો. તમે તો ઓળખતા જ હશો. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. કારણ કે ખાલી આમ લુક જોઈને જ તમે કહી દો કે આ છે કોણ. હાર્દિક ડોન કહી દો. મારે રમવું જ નથી, મારે ખાવું જ. ઓલા હાડા પાસે તો આવ્યો. તારે તો હું આવ્યો. હાડા પાસે તું આવ્યો. બોલ હવે પણ હું હાડા પાસે તો આવ્યો. તું બહાર હતો. કાયમ શું કરે ખબર? ગાડી ને છે ને આગળનું એ ખોલીને બે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. કોને ખબર ઈ કાયમ શું કરતો હોય. ब्लॉग में बोलवा जेवू नहीं को तने कहत मत. मतलब वो अलग ही लेवल का बंदा था. કાયમ ફોન માં કૂદકો ને बोलने कुछ तो तू हरकू पेला बोलने मोढो काढी नहीं जातो. माવો નાખીને બેહી જાય. તો લાઈક છે કમેન્ટ કરી દેજો. તો મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગી તમે લાઈક કરી દેજો. ઓકે, ગુડ બાય. Saxophone scream in the neon haze. Drums pound like heartbeats in a maze. New York whispers, secrets untold in this jazz chord night. Emotions unfold.